હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે વાત કરીશું GSSB थ्रू जो स्टैटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्ज़ाम होने वाली है उसके बारे में हम बात करेंगे. उसमें जो मैथमेटिक्स टॉपिक है उसमें लोगेरिथम લોગ આવો જે સબ ટોપિક છે મેથ્સનો એના વિશે વાત કરીશું. એનો જે એપિસોડ નંબર 1 છે એમની આજે વાત કરીશું. સો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યું તો એકવાર વિડીયોને લાઈક કરી દો અને આ ચેનલની અંદર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. લોગેરિધમનો જે ટોપિક કરીએ આપણે આજે એ ટોટલી NCERT બેઝ છે. જે આપણે સિલેબસ છે મોસ્ટલી NCERT બેઝ છે. તો આપણે ટોપિક ઉપર ફોકસ કરીશું લઘુગુણક, લોગેરિધમ યાની કે લઘુગુણક. નાનો એવો ટોપિક છે જે એમના ગુણધર્મનો છે, ઘાતકના ગુણધર્મો એ જ જે કહી શકાય IMP છે એના ઉપર જ જે લઘુગુણક ડિપેન્ડ છે, ઘાતાંક પર જ અને ઘાતાંકના ગુણધર્મોના આધારે. તેની પ્રાસ્તાવિક જોઈએ તો અગાઉ આપણે ઘાત અને ઘાતાંક વિશે શીખી ગયા છીએ. એટલે ઘાત અને ઘાતાંકના મેથ્સની અંદર પણ એમના ગુણધર્મો આવે છે એટલે એની વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે. આપણે ઘાતાંકના ગુણધર્મો પરથી શીખી ગયા છીએ, જે નીચે મુજબ છે. કોઈ એ બે આર્બિટરી ઘટક છે જે r પ્લસ વાસ્તવિક સંખ્યામાંથી ધન વાસ્તવિક સંખ્યામાંથી છે, જ્યારે x અને y જે છે એ વાસ્તવિક સંખ્યાના ગણ r માંથી બિલોંગ કરે છે. એના ઉપરથી કંઈક નીચેના 5 ગુણધર્મો છે જે આપણે જોઈએ. x⁴ અને y⁴ હોય, a⁴x અને a⁴y હોય તો એ ગુણધર્મની અંદર આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થઈ જાય એવું દર્શાવે છે. પછીનો ગુણધર્મ નંબર 2, a⁴x ના છેદમાં a⁴y ઇઝ ઇક્વલ ટુ a⁴x - y. આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી થાય છે એવું નંબર 2 દર્શાવે છે. નંબર 3, a⁴x⁴y શું દર્શાવે? a⁴x⁴y ઇક્વલ ટુ a⁴x y દર્શાવે છે. નેક્સ્ટ નંબર 4, ab ના ગુણાકારની પાવર x, a×b⁴x શું દર્શાવે છે? તો a⁴x×b⁴x. ત્યારબાદ નંબર 5, a/b ની હોલ પાવર x ઇઝ ઇક્વલ ટુ a⁴x/b⁴x. તો જો વિદ્યાર્થી મિત્રો આ 5 ગુણધર્મો હજી નથી કર્યા તો એક વખત રિકોલ કરી લેવા. એના ઉપર જ લઘુગુણક ચેપ્ટર ડિપેન્ડ છે. હવે એમનું કંઈક હિસ્ટ્રી જોઈ લઈએ. 1-2 ક્વેશ્ચન પૂછાઈ શકે તો. જોન નેપિયર 1550માં જન્મ્યા હતા અને તે 4 એપ્રિલ 1667 એડિનબર્ગમાં મૃત્યુ પામ્યા. 17મી સદીમાં ગણિતશાસ્ત્રી જોન નેપિયરે પ્રથમ વખત લઘુગુણક વિશેનો ખ્યાલ રજૂ કર્યો. પાછળથી બ્રિટિશ ગણિતશાસ્ત્રી હેનરી બર્ગ્સ 1561ના ફેબ્રુઆરીમાં યોર્કશાયર, ઇંગ્લેન્ડમાં જન્મ્યા હતા. તેમણે લઘુગુણક કોષ્ટક તૈયાર કર્યા. જોન નેપિયરે લઘુગુણક વિશેનો ખ્યાલ આપ્યો, જ્યારે હેનરી બર્ગ્સે લઘુગુણકના કોષ્ટકો તૈયાર કર્યા અને પ્રસિદ્ધ કર્યા. તેમણે લઘુગુણકીય કોષ્ટકોની મદદથી ગૂંચવણ ભરેલી મોટી મોટી સંખ્યા ગણતરી સરળ બને ઝડપી બનાવી.
તેમાં લઘુગુણકનો અમૂલ્ય ફાળો આપ્યો. 26મી જાન્યુઆરી 1663માં ઓક્સફર્ડ ઇંગ્લેન્ડમાં મૃત્યુ પામ્યા. હેનરી બર્ગ્સ. આજે તો ડિજિટલ એટલે કે ડેસ્ક કોમ્પ્યુટર કેલ્ક્યુલેટર તથા ડિજિટલ કમ્પ્યુટરના આગમનથી ગણતરી કરવાનું કામ ખૂબ જ સરળ બની ગયું છે. આ ક્યારની વાત છે? 1500-1600ની વાત છે. તેથી લઘુગુણકીય કોષ્ટકની ઉપયોગિતા ઘટી ગઈ છે અને વિજ્ઞાન અને ગણિતના અભ્યાસમાં ગણતરી માટે તે ઘણા ઉપયોગી છે. હાલ તો ડિજિટલાઇઝેશન થઈ ગયું, AI આવી ગયું છે. હાલ નહીં, પરંતુ 1500, 1600, 1700ની વાત કરીએ ત્યારે લઘુગુણક એ ગણિતની અંદર મોટો ફાળો ભજવેલો કહી શકાય. કે જે લાંબી કેલ્ક્યુલેશન હતી એની અંદર લઘુગુણક કામ આપતું. ફિઝિક્સ છે કે કેમિસ્ટ્રીના જે એક્ઝામ્પલ છે એમની અંદર પણ આપણે રિસન્ટલી લોગેરિધમનો યુઝ કરીએ છીએ. એવી જ રીતે સ્ટેટની અંદર પણ લોગેરિધમનો યુઝ થાય છે, માટે લોગેરિધમ સમજવું જરૂરી છે. એની વ્યાખ્યા જોઈએ તો ધારો કે એ એલિમેન્ટ છે બિલોંગ્સ ટુ આર પ્લસ ધન વાસ્તવિક સંખ્યામાંથી છે, -1 નથી, 1 સિવાયનું. નેક્સ્ટ એલિમેન્ટ વાય બિલોંગ્સ ટુ આર પ્લસ વાય જે છે ધન વાસ્તવિક સંખ્યામાંથી છે. એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ છે એ ધન વાસ્તવિક સંખ્યામાંથી છે. જો a રેઝ ટુ એક્સ ઇક્વલ ટુ વાય તો એક્સની કિંમતને એના આધાર પરનો વાયનો લઘુગુણક કહે છે. એ બેઝ થઈ જશે log a બેઝ વાય ઇક્વલ ટુ એની કઈ ઘાત બરાબર વાય થાય તો એક્સ ઘાત બરાબર. ઓકે, તો log વાય આધાર એ રીતે વંચવામાં આવે છે. Therefore a raised to x equal to y તો અને તો જ x is equal to log y આધાર a, log y બેઝ a એવું થઈ શકે. હવે જોઈએ તો ઉપરની વ્યાખ્યા પરથી આપણે એવું તારણ કાઢી શકીએ છીએ કે આપણે ધન વાસ્તવિક સંખ્યા y માટે log y મેળવી શકીએ છીએ. ધન વાસ્તવિક સંખ્યા y માટે log y ને મેળવી શકીએ છીએ. કોઈ a બિલોંગ્સ ટુ r પ્લસ -1 માટે log 1 બેઝ a ઇક્વલ ટુ 0, એટલે કોઈ પણને આપણે 0 ઘાત કરીશું તો 1 મળશે. આ એવું દર્શા છે. અહીંયા જો રીઝન પણ આવી ગયું છે, a રેઝ ટુ 0 ઇક્વલ ટુ 1, એટલે કે કોઈ પણની ઘાત a હશે ત્યારે રિપ્લાય 1 આવશે, એટલે log 1 ઇક્વલ ટુ 0 થશે. પછી નેક્સ્ટ જો a બિલોંગ્સ ટુ r પ્લસ એ જે છે ધન વાસ્તવિક સંખ્યામાંથી હોય તો log a બેઝ a ઇક્વલ ટુ 1, a રેઝ ટુ 1 કરીશું ઇક્વલ ટુ એ જ મળશે. બરાબર, ને આપણને એમના આધાર સહિત આપેલ છે. ઘાત ઉપરથી જ લોગેરિધમ આવે છે. ઘાતનું ઇન્વર્સ કરીએ તો લોગ મળે, એવું કંઈક ફંક્શન છે. નેક્સ્ટ નંબર 4 જોઈએ તો y ધન વાસ્તવિક x ધન વાસ્તવિક સંખ્યામાંથી હશે, y પણ ધન વાસ્તવિક સંખ્યામાંથી હશે, અને જો બંનેના આધાર સરખા log a બેઝ x ઇક્વલ ટુ log a બેઝ y હોય તો એનો મતલબ થશે કે x અને y સરખા છે. હવે અમુક ગુણધર્મો જોઈએ અને પછી ત્યારબાદ એમના એક્ઝામ્પલ જોઈએ લોગના. તો ગુણધર્મની વાત કરીએ તો એમનો સાબિતી વગર સ્વીકારી લેવાના છે. a બિલોંગ્સ ટુ r પ્લસ -1 લઈએ તો a રેઝ ટુ log a x ઇઝ ઇક્વલ ટુ x થશે, અને log a બેઝ a રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ પણ x થશે. a ની પાવર log a રેઝ ટુ x કરશું, log a બેઝ x તો પણ x થશે, અને log a બેઝ a રેઝ ટુ x ઇક્વલ ટુ પણ x થશે. બરાબર છે, એટલે બેઝ સરખો હશે તો પણ x જ મળશે, અને બેઝની પાવર એની પાવરની અંદર લોગ આપેલો હશે તો પણ આપણને x ઉપર જે xના સ્થાન ઉપર જે સંખ્યા હશે એ જ મળશે. પછી બીજા માટે નંબર 2 ગુણધર્મ છે ગુણાકારનો.
નિયમ. શું છે ગુણાકારનો નિયમ? તો પ્રમેય એક પ્રમાણે જો એ બિલોંગ્સ ટુ આર પ્લસ ધન વાસ્તવિક એમાંથી એક બાદ કરીએ તો એક્સ અને વાય છે આર પ્લસ માટે લોગ એ બેઝ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એ બેઝ એક્સ પ્લસ લોગ એ બેઝ વાય થશે. ગુણાકારનો નિયમ કહી શકાય. એનો ઉપનિયમ છે કે અહીંયા આપણે બે જ લીધા હતા એલિમેન્ટ એક્સ અને વાય, પણ એન એલિમેન્ટ હોય તો એન એલિમેન્ટ માટે ગુણાકાર થશે લોગનો, એ સરવાળામાં રૂપાંતરણ પામશે. સિમિલર એ રીતે ભાગાકાર માટે થશે, ભાગાકાર હશે લોગની અંદર એ બાદબાકીમાં સ્વરૂપ પરિણામશે. લોગ એ બેઝ એક્સ અપોન વાય હશે તો એનું શું થઈ જશે? લોગ એક્સ એ બેઝ એક્સ માઇનસ લોગ એ બેઝ વાય થઈ જશે. અને લોગ 1 અપોન વાય એનો ઉપપ્રમેય છે. લોગ એ બેઝ 1 અપોન વાય હશે તો માઇનસ લોગ એ બેઝ વાય થઈ જશે. એનું સિમ્પ્લિફિકેશન કરતા રહીએ તો પણ ઇઝીલી આપણને આઈડિયા આવી જાય કે આના પછી આ ગુણધર્મનો ઉપયોગ થશે. પછી છે કે લોગ એ બેઝ એક્સ રેસ ટુ એન હશે તો એન પાવર જે છે એક્સની પાવર એ આગળ આવી જશે અને લોગ એઝ ઇટ ઇઝ રહેશે એન ઇન્ટુ લોગ એ બેઝ એક્સ. હવે થોડાક એક્ઝામ્પલ આપ્યા છે ઉદાહરણ નંબર 1ની અંદર 3 એક્ઝામ્પલ એ સોલ્વ કરીએ તો આ બધા ગુણધર્મોનો ઉપયોગ કરીએ અને સોલ્વ કરીએ તો વધારે આઈડિયા આવશે કે એનો યુઝ કઈ રીતે કરવાનો છે. બરાબર, બધા જે છે ગુણધર્મો છે, ઘાતના નિયમો છે, બધા એક વખત લખી લેવા જેથી ક્લિયર થઈ જાય અને એક્ઝામ્પલ પણ સારી રીતે સોલ્વ કરી શકીએ. નંબર 1 એક્ઝામ્પલ નંબર 1 log 3 બેઝ 17 upon 25 પ્લસ log 3 બેઝ 600 upon 119 માઇનસ log 3 બેઝ 8 upon 7. ગુણાકાર હશે, સરવાળો છે અને બેઝ સરખો છે તેમનો ગુણાકાર અને બેઝ સરખો છે ને માઇનસ છે તેમનો ભાગાકાર કરી નાખવાનો. તો 17/25 ગુણ્યા 600 ભાગ્યા 119 અને માઇનસ જે સંખ્યા આપી છે એમનો ભાગાકાર કરી નાખો. ભાગાકારને નિશાની દૂર કરશું તો ગુણાકાર થઈ જશે, અંશ છેદ અને છેદ અંશ થઈ જશે. છેદ ઉડાડી નાખશું તો છેદ ઉડી જશે અને જવાબ આવશે 3. બરાબર છે. 25 ચોકું 100, 4 દુ 8, 2. ઓકે, 25 ચોકું 100, 4 દુ 8, 25 કેન્સલ આઉટ થશે, 2 તેરી અહીંયા 600 જગ્યાએ 3 આવી જશે, 3 તેરી 9, છેદ ઉડાડશો એટલે તમને 3 જવાબ મળશે. તો log 3 બેઝ 3 ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા આપણે આગળ જ હમણાં નિયમ જોઈએ. બેઝનો નંબર જે હશે એટલે 3ની 1 પાવર કરીશું તો 3 જ મળશે. એટલે log 3 બેઝ 3 આપણને જવાબ આવશે 1. અને પછી નેક્સ્ટ નંબર 2 જોઈએ તો 4 ઇન્ટુ log a બેઝ 2 upon 7 માઇનસ 3 ઇન્ટુ log a બેઝ 3 upon 49 માઇનસ log 14 upon 9 બેઝ a. હવે આગળ જે નંબર છે એ પાવરની અંદર વહી જશે. આપણે એ નિયમ જોયો. જેટલાની અંદર આગળ નંબર આપ્યો છે ને પાવરમાં જવા દેવાનો, માઇનસ છે એટલે શું કરવાનું તો કે ગુણાકાર કરી દેવાનો. તો 2ની 4 ઘાતના છેદમાં 7ની 4 ઘાત ગુણ્યા 49ની 3 ઘાતના છેદમાં 3ની 3 ઘાત, કારણ કે ભાગાકાર થશે. ભાગાકારની સાઈનને ગુણાકારમાં બદલશું તો છેદ અંશ છેદ થઈ જશે. અગેન ગુણ્યા આ એમનો ભાગાકારમાં જશે તો 9 ઉપર અને 14 નીચે આવું થઈ જશે. એટલે કે 9 અંશ અને 14 છેદ. હવે જે નંબર લોગની અંદર આપેલો છે એમનું જે કાપાકૂપ કરી શકાય એટલું કેન્સલ આઉટ કરી લાસ્ટની અંદર મળશે આપણને log a બેઝ 56/3. ઓકે, સો અહીંયા ઉદાહરણ નંબર 1ના 2 ક્વેશ્ચન કમ્પ્લીટ. નેક્સ્ટ સબ ક્વેશ્ચન નંબર 3 log 2 બેઝ √6 cube root of 16/4 plus log square root of 27/81 base 3 પ્લસ છે એટલે અગેન સેઝ ધેટ
નોટ સેઝ ધેટ બીકોઝ બંનેના આધાર સરખા નથી. તો સિમ્પ્લિફાય થાય એટલું કરી નાખવાનું. 16નું થર્ડ ક્યુબ રૂટ કરીશું તો 2⁴/3 એવું થશે અહીંયા. હવે ઘાતના નિયમનો ઉપયોગ કરવાનો. આધાર સરખા છે અંશ અને છેદની અંદર, તો પાવરની એટલે કે ઘાતની બાદબાકી થઈ જાય. 4/3 - 2 એટલે 2⁻². પાવર આગળ આવી જશે. અહીંયા પણ એવું કંઈક કરવાનું. 3ની ઘન એટલે 27નું સ્ક્વેર રૂટ એટલે 3ની 3/2 પાવર. બંનેના અંશ અને છેદના પાવર આધાર સરખા છે એટલે ઘાતની બાદબાકી 3/2 - 4 કરવાનું એટલે આપણને મળશે 3ની -5/2 પાવર. હવે પાવર શું થઈ જશે? આગળ આવી જશે -5/2. અહીંયા શું થઈ ગયું? આધાર સરખા થઈ ગયા, બરાબર. નંબર જોડે log a બેઝ a થઈ ગયું, એ ટાઈપનું થઈ ગયું. તો એનો log a બેઝ a = 1 આપણે કીધું હતું આગળ જોયું એ પ્રમાણે. તો જેમની જે પાવર હતી એમનો બાદબાકી -2/3 - 5/2 = -19/6. વેરી ઇઝી ક્વેશ્ચન હતો, MCQમાં પૂછાઈ શકે એવો. ત્યાર પછી નેક્સ્ટ નંબર એક્ઝામ્પલ નંબર 2 ઉદાહરણ નંબર 2ની અંદર સાદુરૂપ આપવાનું છે. નંબર 1 log a બેઝ log x² yz બેઝ a પ્લસ log y² xz બેઝ a પ્લસ log z² xy બેઝ a. ઓકે, બધાની અંદર બેઝ સરખા છે અને સરવાળો છે એટલે આપણે ગુણાકારના નિયમ પ્રમાણે એમનું શું કરીશું? તો કે ગુણાકાર કરીશું. x² yz ગુણ્યા y² xz ગુણ્યા z² xy. તો 1 મળશે આપણને. બધું કેન્સલ કટ થશે. તો log a બેઝ 1 = તો 0 છે. ઓકે, અહીં ક્વેશ્ચન 1 ઇઝીલી કમ્પ્લીટ થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર એક્ઝામ્પલ નંબર 2 ઉદાહરણ નંબર 2નો સબ એક્ઝામ્પલ નંબર 2 log 81 બેઝ 3 log 64 બેઝ 2 upon log 125 બેઝ 5. 81 એટલે 3/4 કહી શકશું, 64 એટલે 2/6 and 125 = 5/3. બરાબર ને? સિમ્પ્લિફાઈ પાવરની અંદર લખીએ તો પાવર આગળ આવી જશે અને જેવા બેઝ છે એ જ નંબર જોડે આપેલું છે તો log a બેઝ a વાળી ફોર્મ્યુલાનો યુઝ કરીશું. log a બેઝ a = તો 1 થાય અને આગળ જે પાવર છે એમનો ગુણાકાર ભાગાકાર કરી નાખવાનો. 4 × 6/3 કેન્સલ કટ કરીશું તો લાસ્ટની અંદર ઓનલી 8 મળશે. ઓકે, સો અહીંયા જે છે એ આન્સર આપણો 8 આવશે. તો આજે આપણે જે કાર્ય નિયમો, ગુણધર્મો, લોગના નિયમો વિશે વાત કરી. લોગના ગુણધર્મો, ઘાતના નિયમો કે જેમના ઉપર જ લોગ આધારિત છે. આ પ્રકારના ક્વેશ્ચન લોગને લગતા આ પ્રકારના જ ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે. અને આમનું જે એક્સરસાઇઝ છે એમની અંદર લોગના ક્વેશ્ચન પૂછેલા છે. આપણે નેક્સ્ટ એપિસોડની અંદર જોઈશું. એનો સારાંશ શું છે એ જોઈશું. સામાન્ય લઘુગુણક મે બી નથી સિલેબસમાં, બટ તો પણ આમના વિશે આપણે લાસ્ટની અંદર એકાદ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો લોગનો જ ટોપિક છે તો નેક્સ્ટ એપિસોડની અંદર આપણે એમના વિશે પણ વાત કરીશું અને જે એક્સરસાઇઝના ક્વેશ્ચન છે સોલ્વ કરીશું. જે એક્ઝામની અંદર NCERTના એક્સરસાઇઝના ક્વેશ્ચન પૂછાવાની પ્રોબેબિલિટી બહુ વધારે છે અને મોસ્ટલી ક્વેશ્ચન એમાંથી પૂછાતા હોય છે. માટે આપણે લાસ્ટ એપિસોડની અંદર એ ક્વેશ્ચન જોઈશું. સો ફ્રેન્ડ, આપને હજી તક वीडियो लाइक नहीं करियो, हरी आप वीडियो ने लाइक करी दो एंड अगर इस चैनल में नहीं जुड़े हुए हैं तो चैनल में सब्सक्राइब करी दो. आभार.